વડોદરાના છેવાડે આવેલા નંદેસરી ખાતે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સતત 5મા વર્ષે પગપાળા સંઘ ચોટીલા જવા માટે રવાના થયો હતો. વડોદરા સંસ્કારી નગરીની સાથે સાથે સેવાકીય અને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં વસતા તમામ સમુદાયના લોકો ધર્મપ્રિય છે અને પોતાના સમાજ અનુસાર સમયાંતરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સમાજ સેવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે નંદેસરી ખાતેના ચામુંડાનગર ખાતેથી રાજુભાઈ અને રમેશભાઈ ગોહિલ પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ સતત 6ઠ્ઠા વર્ષે ચોટીલા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિત્ર મંડળ બ્રાહ્મણ અને પરિવારજનો મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં જોડાયા હતા. સતીશભાઈ રબારી ભુવાજી. અમે અનગઢ પગપાળા ચામુંડા નીકળીએ છીએ અને આ અમારું 5મું વર્ષ છે. માતાજીની સાથે અમે ત્યાં આગળ ધજા અને ધજાનું રોહન કરીએ છીએ, ધજા ચડાવીએ છીએ. કુલદેવી ચામુંડા બધાને જય માતાજી, જય ચામુંડા, જય મહીસાગર, જય ખડગવાળી. વડોદરા જિલ્લો, તાલુકો વડોદરા, ગ્રામ્ય વિસ્તાર, નંદેસરી સોસાયટી, ચામુંડાનગર. રાજુભાઈ, ચંદુભાઈ ગોહિલ, રમેશભાઈ ઉદયસિંહ ગોહિલ માના એવા પ્રેમી ભક્તો છે. રાજુભાઈનો પરિવાર, રમેશભાઈનો પરિવાર, મિત્ર મંડળ અને બ્રાહ્મણો સહિત સેવનના લાકડાનો આ રથ છે. માના ગુંડલા 5 વર્ષથી આ બેને કોઈ બાધા નથી, કોઈ બંધનમાં નથી, પણ કે મારે દરેક સમાજના દરેક કોઈ વડીલોએ દર્શન ન કર્યા હોય, રાજુભાઈને અને રમેશભાઈને માએ પ્રેરણા કરી છે. આ અમારું 5મું વર્ષ છે. બાધા આખરી કોઈ નથી અને માના ખોળામાં રમતા રમતા અમે જઈએ છીએ. એકલા હાથે તાળી ન પડે, મિત્ર મંડળ પરિવાર સહિત અમે બધા નીકળ્યા છે. અને એમાં રાજુ બાપા આચાર્ય માના દર્શને સેવા પૂજા 2 ટાઈમ આપે છે, સેવા પૂજા કરે છે. અને ક્ષત્રિયોને સાથે બ્રાહ્મણ હોય જ આ માનું વરદાન છે. અને એમાંય ગોહિલ પરિવારનો હું ગોર મહારાજ બ્રાહ્મણ રાજુ બાપા છું. માં બધાને આવી રીતે યુવાનોએ, દરબારોએ જાગૃત થવાની જરૂર છે. સનાતન ધર્મનો નારો કરે, બોલો ચોટીલાવાળી ચામુંડા. બધાને જય જય માતાજી, જય જય માતાજી.